મિત્રો, આગળના પ્રશ્નમાં કેલોરી મીટર શું છે એટલું આપણું સમજાવવાનું બાકી હતું. એ પહેલાં પૂરું કરીએ. બરાબર, જો અહીંયા આકૃતિ મેં દોરેલી છે, એમાં આ કેલોરી મીટર નામનું સાધન મેં તમને દર્શાવ્યું છે. બરાબર, આનો તમે પ્રયોગ કરવાના છો, પરંતુ આ લોકડાઉનને કારણે તો ઠીક છે, બાકી તમારા રેગ્યુલરમાં આનો પ્રયોગ પણ આવે છે કેલોરીમીટરનો, કે ભાઈ આ સાધન શેના માટે વપરાય. તો પહેલાં તો વિશિષ્ટ ઉષ્મા, કોઈ પણ પદાર્થ છે એની વિશિષ્ટ ઉષ્મા માપવા માટે નક્કી કરવામાં આવે. આપણે જે અચળાંક સી કીધો હતો ને, બરાબર, વિશિષ્ટ ઉષ્મા ધારિતા, બરાબર, એ માપવા માટે એનો આ સાધનનો ઉપયોગ કરવામાં આવે. તો સાધન બનેલું કઈ રીતે હોય, તો પહેલાં આકૃતિમાં સરળ જોઈ લઈએ, પછી મુદ્દા જોઈએ. તો જો આવા આકારનું ધાતુનું પાત્ર હોય, આ જેટલું છે આવું નળાકાર આકારનું ધાતુનું પાત્ર હોય, નોર્મલી એલ્યુમિનિયમ કે કોપરનું બનેલું હોય, બરાબર. તો એલ્યુમિનિયમ કોપરનું આવું પાત્ર છે અને એની અંદર, બરાબર, એ જ ધાતુનું ભેળક છે, એટલે એલ્યુમિનિયમ અથવા કોપરનું બનેલું ભેળક હોય. ભેળક એટલે શું, કે ભાઈ ચાલો માની લો અહીંયા મારે પાણીની વિશિષ્ટ ઉષ્મા શોધવી છે, તો અહીંયા લિક્વિડ, અહીંયા પાણી તમે ભરી દીધું, બરાબર. હવે એને ભેળવવું હોય તો એના માટે શું કરશું, અહીંયા ભેળક સળિયો રાખેલો છે, અહીંયા આવા આકારનું, બરાબર, આવી રિંગ હોય, તો એને ઉપર નીચે તમે અહીંયા છિદ્ર હોય ઉપર ઢાંકણ ઉપર, અને ઉપર નીચે કરો એટલે આ પાણીને તમે હલાવી શકો. તો આ ભેળક થઈ ગયું, જે એલ્યુમિનિયમ કોપરનું હોય. બીજું, અહીંયા બીજી શું વ્યવસ્થા હોય, તો અહીંયા છિદ્ર છે, એમાં પારાવાળું થર્મોમીટર એ મૂકેલું હોય, બરાબર. આ ઊભું થર્મોમીટર છે, જે તાપમાનની જરૂર પડે તો તાપમાન માપશે, બરાબર. અને આ આખું સાધન છે, બરાબર, એને ગ્લાસ ફૂલ ભરેલ લાકડાના પાત્રમાં રાખવામાં આવેલા, અહીંયા રાખવામાં આવે. જો આખું પાત્ર છે, અહીંયા બ્લુ કલરથી મેં એક્સ્ટ્રા દોરેલું છે, બરાબર છે, અને અહીંયા લીટી મારેલું છે. અહીંયા શું છે, ગ્લાસ વૂલ. ગ્લાસ વૂલ એટલે એવો, બરાબર, કાચના રેસા કહેવાય, બરાબર. તમે કદાચ જોયું હોય તો ફ્રીજની જે દિવાલ છે, જાડી દિવાલ, એ પોલી હોય, એની અંદર આ ગ્લાસ વૂલ ભરેલું હોય. તો આની ખાસિયત શું છે, કે અહીંયા આ જે ગરમ પાણી છે, આવરણ છે, બરાબર, આ પાત્ર છે, તો એની ઉષ્મા છે એ વાર વાતાવરણમાં જવા દેશે નહીં. તો અંદરની ઉષ્મા છે, જે પદાર્થ ભરેલો છે, ગરમ પદાર્થ, એની ઉષ્મા પરિસરમાં જઈ શકશે નહીં. એટલે તમે એમ કહી શકો કે મેળવેલી ઉષ્મા બરાબર ગુમાવેલી ઉષ્મા. અહીંયા આ પદાર્થ જેટલી ઉષ્મા ગુમાવશે એટલું આ થર્મોમીટર મેળવશે, એટલે સાચું તાપમાનનું માપન કરશે. બરાબર, નહીંતર શું થશે કે આ એનર્જી બહાર વહી જશે, તો તમે ટેમ્પરેચર સાચું માપી શકશો નહીં. તો આ કિસ્સામાં તમે એને ઉષ્મીય રીતે અલગ કરી દો, તો લિક્વિડે ગુમાવેલી ઉષ્મા બરાબર થર્મોમીટરે મેળવેલી ઉષ્મા થાય, અને તો તમે પદાર્થની સાચી ઉષ્માધારિતા નક્કી કરી શકો. એટલે જો મુદ્દાવાઇઝ તમારે આકૃતિ બરાબર મગજમાં યાદ રાખો અને મુદ્દાવાઇઝ જો કરવું હોય તો તમે આ રીતે એ મુદ્દાઓ લખી શકો, બરાબર. આકૃતિ અહીંયા તમારે દોરવાની જરૂર નથી, બરાબર. આકૃતિ મેં અહીંયા ગૂગલમાંથી લીધેલી છે, તમારે સમજવા માટે લીધેલી છે. તો જો કોને કેલોરીમીટર કહેવાય, એકવાર પાછા મુદ્દા લઈએ. તો કઈ રીતે બને છે, તો એક જ ધાતુ જેવી કે તાંબુ અને એલ્યુમિનિયમ બનાવેલું ધાતુ પાત્ર છે, અને તે જ ધાતુનું એ ભેળક ધરાવે છે, બરાબર. જે ધાતુનું પાત્ર છે એ જ ધાતુનું અંદર ભેળક મૂકવામાં આવે છે. આખું પાત્ર છે ને ક્યાં મૂકવામાં આવે છે, તો એ ગ્લાસ વૂલ જેવા ઉષ્મા અવરોધક દ્રવ્યો ધરાવતા લાકડાના આવરણમાં મૂકવામાં આવે છે. લાકડાના આવરણમાં વચ્ચેના પોલાણમાં ગ્લાસ વૂલ ભરી દેવામાં આવે અને એ રાખવામાં આવે છે. એટલે શું થાય કે આ જે બહારનું આવરણ છે એ શું કરશે, ઉષ્માના કવચ તરીકે વર્તશે, બરાબર. એવું કવચ છે કે જે અંદરના પાત્રમાંથી ઉષ્માનો વ્યય શું થશે, ઘટાડશે. જે પાત્રની ઉષ્મા છે એને વાતાવરણમાં જતી અટકાવશે, એટલે ઉષ્મા કવચ તરીકે વર્તે. અને બહાર ઉપરનું જે ઢાંકણ હતું, તો બાહ્ય આવરણમાં છિદ્ર હતું, અને એમાં શું કરી દીધું કે પારાવાળું થર્મોમીટર દાખલ કરવામાં આવે છે, જેથી અંદરના લિક્વિડ અથવા પદાર્થનું તાપમાન તમે માપી શકો. અને આવી રચના કરો તો તમે કહી શકો કે પદાર્થ દ્વારા મેળવેલી ઉષ્મા બરાબર શું થાય, ગુમાવેલી ઉષ્મા, બંને ઉષ્મા સમાન હશે. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે શું કરી શકશો, ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા નક્કી કરી શકશો. એટલે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા નક્કી કરવા માટે આ કેલોરીમીટર નામનું સાધન વાપરવામાં આવે છે. તો આખું સાધન તમને ક્લિયર થઈ ગયું. સિમ્પલ સાધન યાદ રાખીને આ બધા શબ્દો પોતાની રીતે વર્ણન કરવાના છે. ક્વેશ્ચન નંબર 17, અવસ્થા ફેરફાર સમજાવો, બરાબર. આવો પ્રશ્ન છે, અવસ્થા ફેરફાર.
જો સમજો, બહુ સરળ પ્રશ્ન છે, જાજા નામ જ યાદ રાખવાના છે. અવસ્થા ફેરફાર એટલે શું? તો આપણને એમ કહીએ પહેલાં તો પદાર્થને કેટલી અવસ્થા હોય? તો કોઈ પણ દ્રવ્ય છે આપણે 3 અવસ્થાઓ લઈએ છીએ સામાન્ય રીતે: ઘન, પ્રવાહી કે વાયુ. અહીંયા પાછી પ્લાઝમાવાળી વાત નથી કરતા, આપણે સામાન્ય વાત કરીએ છીએ કે દ્રવ્ય 3 અવસ્થા ધરાવે: ઘન, પ્રવાહી કે વાયુ. હવે આપણને ખબર છે ગમે ત્યારે પદાર્થ અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થાય ત્યારે એની અવસ્થા શું થાય? બદલાય. બરાબર? ઉષ્માનો વિનિમય થાય એટલે એક સાદું ઉદાહરણ લઈએ, એમાં જ આપણે આખું ચાલવાનું છે. કે માની લો બરફ છે, એક તપેલીમાં બરફના ગાંગડા છે, એને ગરમ કરવું તો બરફનું શું થશે? પાણી થશે. એને હજી વધારે ગરમ કરવું તો પાણીની શું થશે? વરાળ થશે. તો બરફનું પાણી થવું, પાણીનું વરાળ થવું, તો જેની અવસ્થા ચેન્જ થઈ. એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણને આપણે શું કહીએ ફિઝિક્સમાં? અવસ્થા ફેરફાર થયો, એનું ભૌતિક સ્વરૂપ બદલાણું. એટલે અવસ્થા ફેરફાર ખ્યાલ આવી ગયો. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણને શું કહેવાય? અવસ્થા ફેરફાર થાય કહેવાય. અને ક્યારે થાય? કે જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો ફેરફાર થાય. તો આ બધી જે અવસ્થાઓ છે એને આપણે અહીંયા જુદા જુદા નામ આપેલા છે. દાખલા તરીકે 2 નામ આપણે સમજીએ પહેલાં: ગલન અને ઠારણ. તો શું કહેવાય? કે જ્યારે પદાર્થ ઘન અવસ્થામાંથી, ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં અવસ્થામાં આવે તો આ રૂપાંતરણને આપણે શું કહીએ? ગલન અથવા મેલ્ટિંગ થવું. એ જ રીતે પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય તો એને આપણે શું કહીશું? ઠારણ અથવા ફ્યુઝન. યાદ રાખજો, ઘનમાંથી પ્રવાહીમાં જાય એટલે ગલન. બરાબર? બરફ છે, અહીંયા ઉદાહરણ આપતો જાઓ કે બરફનું પાણી બને એટલે ઘનમાંથી પ્રવાહી થયું તો એ શું થયું? ગલન. ઓગળો, આપણે એમ કહીએ ઓગળી ગયો બરફ, મેલ્ટિંગ થયું. બરાબર? એ જ રીતે પ્રવાહીમાંથી ઘનમાં થયું કે ભાઈ પાણી છે એને તમે થીજાવીને બરફ કર્યો, ઠંડો પાડીને, તો એ શું થયું? ઠારણ થયું, ફ્યુઝન થયું. બરાબર? એટલે બરફનું પાણી તો ઓગળો એટલે ગલન, પાણીનો બરફ એટલે ઠંડો પડ્યો એટલે ઠારણ. તમે આવી રીતે યાદ રાખો. બરાબર? તો આ એક પ્રક્રિયા છે. પણ જ્યારે આ પ્રક્રિયા થાય ને ત્યારે એક અહીંયા વિશિષ્ટતા આવે છે. જો 2 જગ્યાએ આ વસ્તુ આવશે કે સમગ્ર ઘન પદાર્થનો જથ્થો પીગળી ન જાય સુધી ત્યાં સુધી તાપમાન કેવું રહે? અચળ રહે છે. બરાબર? માની લો એવો પ્રયોગ કરવામાં આવે કે બરફનું પાણી કરવામાં આવે. બરાબર? દાખલા તરીકે અહીંયા આ બરફના ટુકડા છે, બર્નર વડે ગરમ કરવું છું. જો તો અહીંયા પ્રક્રિયા શું થશે કે જ્યાં સુધી આની અંદર માની લો થર્મોમીટર મૂકેલું છે તો બરફ એટલે આપણે શું કહી દીધું? 0°C થઈ ગયું. તો અહીંયાથી તમે બરાબર બર્નર આપ્યા કરો છો તો બરફ પીગળવાનું ચાલુ થશે અને પાણી થશે. બરાબર? તમે થર્મોમીટર જોશો તો એ તમને કેટલું તાપમાન દર્શાવશે? 0°C. આ પ્રાયોગિક વાત કરું છું. અને ક્યાં સુધી? કે જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય, બરાબર, પાણીમાં રૂપાંતરણ થઈ ન જાય ત્યાં સુધી થર્મોમીટર હંમેશા 0°C જ દેખાડશે. આવું પ્રાયોગિક રીતે થાય છે. બરાબર? તો આપણને અહીંયા એક કન્ફ્યુઝન એ થવું જોઈએ કે ભાઈ મેં તો અહીંયા ઉષ્મા આપી, તો જ્યારે તમે પદાર્થનો ઉષ્મા આપો છો ત્યારે હંમેશા એનું તાપમાન વધવું જ જોઈએ, થર્મોમીટરનું તાપમાન વધવું જોઈએ. બરાબર? તો 2 મિનિટ 3 મિનિટ જ્યાં સુધી બરફ પીગળો નહીં ત્યાં સુધી મેં જે ઉષ્મા આપી, બરાબર, તો એ તાપમાન કેમ ન વધ્યું? ત્યાં સુધી મેં ઉષ્મા તો આપી છે, ઉષ્મા આપવાનું નાટક નથી કર્યું, કંઈ ખરેખર બર્નર ચાલુ કર્યું હતું, તો ટેમ્પરેચર વધતું નથી. તો મારી જે ઉષ્મા આપેલી છે એ ગઈ ક્યાં તો પછી? બરાબર? ઉષ્મા આપો તો તાપમાન વધવું જોઈએ, હું ઉષ્મા આપું છું, તાપમાન વધતું નથી, તો એ ઉષ્મા ગઈ ક્યાં? એ કન્ફ્યુઝન આપણે પછી રાખીએ અને કંઈક અલગ આપણે વિચારીએ છીએ. પણ ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે અહીંયા એનું સ્વરૂપ ચેન્જ કરવામાં યુઝ થઈ. બરાબર? અને આ વખતે ઘન અને પ્રવાહી બંને ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવશે. તમે ગરમ કરો છો તો હવે ગરમ કરતા જશો એમ થોડોક બરફ હશે, થોડુંક પાણી હશે અને ટેમ્પરેચર સરખું જ હશે. તો એમ કહી શકાય કે ઘન અને પ્રવાહી બંને અવસ્થા અહીંયા ઉષ્મીય સંતુલન ધરાવે છે. ટેમ્પરેચર સરખા ટેમ્પરેચરે છે બંને અવસ્થા. તો જે તાપમાને અને ઘન અને પ્રવાહી એકબીજાના ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે એને શું કહેવાય? ગલનબિંદુ. બરાબર? ગલનબિંદુ એવું તાપમાન છે કે જ્યાં ઘન અને પ્રવાહી બંને
એકબીજાના ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે. સહઅસ્તિત્વ એટલે કે અહીંયા 0°C તાપમાને, બરાબર, બે 0°C તાપમાને છે. કોણ? બરફ અને પાણી બે છે તપેલીમાં. અત્યારે બેનું ટેમ્પરેચર એ સરખું છે. તો આ બિંદુને શું કહેવાય? ગલન બિંદુ. હવે આવી સેમ ટુ સેમ અવસ્થા પાછી તમને જોવા મળશે. ક્યાં? કે જ્યારે તમે પ્રવાહીમાંથી વરાળમાં વાયુમાં રૂપાંતરણ કરશો ત્યારે. તો પહેલાં તો એ કહી દઈએ કે પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પીકરણ કહેવાય, બરાબર. જ્યારે પદાર્થ પ્રવાહી અવસ્થામાંથી વરાળ અવસ્થામાં રૂપાંતર થાય, પાણીને તમે ગરમ કરો, વરાળ બને, તો એ પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પીકરણ અથવા બાષ્પીભવન થયું એમ કહેવાય. તો જ્યારે બાષ્પીભવન કરો છો ને ત્યારે આ જ પ્રક્રિયા રિપીટ થાય છે. હવે તમે વિચારો, જો હવે આપણી તપેલીનું પાણી માની લો 100°C થઈ ગયું. હવે ઉત્કલન બિંદુની વાત કરીએ કે 100°C થઈ ગયું, હજી તમે બર્નર ચાલુ જ રાખો છો, તો શું થશે? હવે એનું વરાળ બનવા માંડશે. તાપમાન કંઈ વધવાનું નથી. તાપમાન હવે થર્મોમીટર 100 જ બતાવશે અમુક મિનિટ સુધી, પણ પાણી ઉકળવા મળ્યું અને સાથે સાથે વરાળ બનવા મળ્યું. તો અહીંયા જો કઈ બે અવસ્થા સંતુલનમાં આવી? પ્રવાહી ને વાયુ, બરાબર. અહીંયા લિક્વિડ છે, ગેસ છે, અને બંને સંતુલનમાં છે. ટેમ્પરેચર 100 જ રહેવાનું છે, વધવાનું નથી. તો પ્રવાહી અને વાયુ બંને અવસ્થાઓ અહીંયા સહઅસ્તિત્વમાં, બરાબર, ધરાવે છે, બરાબર. તો જો આ અવસ્થાને હવે આપણે શું બિંદુને નામ આપશું? આગલી સ્લાઇડમાં જોઈએ, બરાબર. તો આપણી વ્યાખ્યા શું થઈ છે તમે વાંચો, બરાબર. કે જે તાપમાને પ્રવાહી અને વાયુ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે તો એને શું કહેવાય? ઉત્કલન બિંદુ, બરાબર. એટલે આ બે પોઈન્ટ તમે યાદ રાખજો. ઘન અને પ્રવાહી ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે તો ગલન બિંદુ, અને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે તો ઉત્કલન બિંદુ. અહીંયા આપણો પ્રશ્ન તો સેમ રહેશે કે ભાઈ મેં પાણીને હું ગરમ કર્યા જ જાઉં છું, તો તાપમાન કેમ હવે 100 સ્થિર થઈ ગયું? બરાબર. તો અહીંયા તમે એમ વિચારો કે જે તમારી ઉષ્મા તમે આપો છો એ સ્વરૂપ ચેન્જ કરવામાં યુઝ થઈ, ટેમ્પરેચર ચેન્જ કરવામાં નહીં. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહ્યું 100. ખ્યાલ આવે છે? હવે એક વિશિષ્ટતા છે, તો કેટલાક એવા પદાર્થો છે જે ઘન અવસ્થામાંથી સીધા વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્વપાતન, બરાબર. ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી વાયુમાં નથી જતા, આ ઘનમાંથી સીધા જ શેમાં થાય છે? વાયુમાં. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્વપાતન કહેવાય, બરાબર. દાખલા તરીકે આવી પ્રક્રિયા ક્યાં જોઈ? કોણ સીધું ઘનમાંથી વાયુમાં જાય છે? તો તમે જો કપૂરની ગોટી, હમણાં આજે કોરોના છે તો કપૂરનો ભરપૂર યુઝ બધા ઘરે કરે છે, કપૂરદાની રાખે છે, બરાબર. અહીંયા કરિશ્મા કપૂર કે કરીના કપૂરની વાત નથી, અહીંયા કપૂરની જે ગોટી આવે ને એની વાત છે. તો એ ઘન સ્વરૂપમાં હોય, બરાબર. તો એને તમે સેજ ટેમ્પરેચર આપશો એટલે સીધું એમાંથી ધુમાડો થશે. આ ઘનમાંથી સીધું શું થયું? વાયુ અવસ્થામાં ગયું. તો આ ઉદ્વપાતનની પ્રક્રિયા. એવું જ બીજું ઉદાહરણ દેવું હોય તો સૂકો બરફ, જો તમને ખબર હોય, બરાબર. સૂકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને ફૂલ પ્રેશર આપો તો એ સીધું સોલિડમાં આવી જાય. હવે આવો સૂકો બરફ છે તમે વાતાવરણમાં ખુલ્લો રાખો એટલે સીધી એમાંથી વાયુ સ્વરૂપ બને. તો આ ઉદ્વપાતનની પ્રક્રિયા છે. તો ઉદ્વપાતનની પ્રક્રિયા દરમિયાન તમે હવે કહી શકો કયા સ્વરૂપ સહઅસ્તિત્વમાં હોય? તો ઘન અને વાયુ સ્વરૂપના સહઅસ્તિત્વમાં હોય. તો આ બધા શબ્દો કીધું મેં, ઉત્કલન બિંદુ, ગલન, ઠારણ, ઉદ્વપાતન, બાષ્પીકરણ. તો આ બધા શબ્દો તમે સમજો, બહુ સરળ છે. શબ્દો યાદ રાખજો, વ્યાખ્યાઓ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 18, રૂપાંતરણની ઉષ્મા, ગુપ્ત ઉષ્મા સમજાવો, બરાબર. બે પ્રકારની ગુપ્ત ઉષ્મા સમજાવું છું. એક ગલન ગુપ્ત ઉષ્મા અને બીજું ઉત્કલન ગુપ્ત ઉષ્મા. પણ પ્રશ્ન એમ થાય કે આ ગુપ્ત ઉષ્મા શું છે? સમજો. તો જો આપણે એમ કીધું કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય ત્યારે પદાર્થ અને પરિસર વચ્ચે ચોક્કસ ઉષ્માનો વિનિમય પામે, બરાબર. આપણે એમ કીધું હતું કે ભાઈ બરફનું પાણી બને. બે આપણે બિંદુ લીધા હતા, સહઅસ્તિત્વ ધરાવતા હતા. બરફનું પાણી બને ત્યારે ટેમ્પરેચર વધતું નહોતું, 0 ને 0 રહેતું હતું. એ જ રીતે પાણીની વરાળ બને, બરાબર, 100°C ત્યારે ઉષ્મા આપવા છતાં તાપમાન વધતું નહોતું, બરાબર. પાણી ઉકળા કરતું હતું અને વરાળ બન્યા કરતી હતી. તો આ બે પોઈન્ટ આપણે કીધા. તો આપણે એવો પ્રશ્ન કીધો તો બંને જે ઉષ્મા છે એ ગઈ ક્યાં?
બરાબર. તો એ ઉષ્મા છે એમાં સ્ટોર થઈ એક્સ્ટ્રા એનર્જી તરીકે. બરાબર. દાખલા તરીકે આપણને એવું એક તમે કદાચ કારણ શીખાયું કે ગરમ પાણી છે, 100°C ઉકળતું પાણી છે, અને એ જ પાણીની વરાળ તમારા હાથને અડે તો તમને દજાડે કોણ વધારે? તો જો પાણીની દજાડે વરાળથી તમને વધારે તકલીફ થશે. બરાબર. વરાળ તમને વધારે ગરમ લાગશે. કેમ? તો કે બંને બનેલી છે 100°C, પણ વરાળની અંદર તમે જે એક્સ્ટ્રા એનર્જી ઉષ્મા ઉર્જા આપી તો એ વરાળની અંદર સ્ટોર થયેલી છે, વધારાની એક્સ્ટ્રા એનર્જી એનામાં છે. તો એ જે છે એની ગુપ્ત ઉષ્મા છે. બરાબર. તો જો ગુપ્ત ઉષ્મા એક્ઝેક્ટલી શું કહેવાય એ આપણે સમજીએ. કે માની લો પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરું છું તો એના માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો થઈ ગયો? Q. દાખલા તરીકે મારી પાસે બરફ છે, 1 કિલોગ્રામ બરફ છે પાત્રમાં. બરાબર. આ રીતે 1 kg બરફ લઈ લઉં છું અને અહીંયાથી હું ગરમ કરું છું અને 1 kg બરફનું હું પાણીમાં રૂપાંતર કરું છું તો મારે કંઈક ઉષ્મા આપવી પડશે બર્નર દ્વારા. તો આ જથ્થો શું કહી દઉં? Q. તો જો Qનું સૂત્ર શું છે? mL. બરાબર. ઓળખો. અહીંયા m શું છે? એ પદાર્થનું દળ છે. તમે અહીંયા 1 કિલો બરફ લીધો એટલે દળ કેટલું લઈશો? 1 કિલો. Q શું છે? એ આપવી પડતી, વિનિમય પામતી ઉષ્મા, આપવી પડતી અથવા શોષવી પડતી, ઊંધું થાય. બરાબર. તો એ ઉષ્મા છે. અને L શું છે? તો L આપણી ગુપ્ત ઉષ્મા છે. બરાબર. Q એ વિનિમય પામતી ઉષ્મા ઉર્જા છે, કેટલી એનર્જી આપવી પડે અથવા શોષવી પડે. બરાબર. L m છે પદાર્થ જે લીધો એનું દળ છે, અને L ગુપ્ત ઉષ્મા છે. તો પહેલાં ગુપ્ત ઉષ્મા L સમજીએ. બરાબર. તો જો Lનું સૂત્ર લખવું હોય તો શું થાય? Q/m. બરાબર. તો તમે આને શબ્દોમાં વિચારો. Q શું છે? એ વિનિમય પામતી ઉષ્મા છે, અને m શું છે? એ દળ છે, અને છેદ એકમ લઈ લો. બરાબર. તો સાદી ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું થઈ? કે એકમ દળના પદાર્થ માટે વિનિમય પામતી ઉષ્મા. કે ભાઈ 1 કિલોગ્રામ બરફ છે, પાણી બનાવવું છે, એના માટે વિનિમય પામતી ઉષ્મા. તો એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. એ જો વ્યાખ્યા શું થઈ? કે પદાર્થની અવસ્થાના ફેરફાર દરમિયાન અવસ્થા ચેન્જ થાય છે ત્યારે પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા L. ફરીથી અવસ્થામાં ફેરફાર દરમિયાન શું થઈ ગયું? એકમ દળના પદાર્થ દીઠ, બરાબર, પદાર્થના એકમ દળ દીઠ અથવા એકમ દળના પદાર્થ દીઠ વિનિમય પામતી ઉષ્માને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. એનો એકમ શું છે? તો જૂલ પર કેજી. જો અહીંયાથી લઈ લો કે ઉષ્મા ઉર્જા શેમાં માપશો? જૂલમાં. અને દળ શેમાં માપશો? કેજીમાં. જૂલ પર કેજી. બરાબર. અને આ ગુપ્ત ઉષ્મા છે એ દબાણ ઉપર આધાર રાખે. બરાબર. કે અહીંયા આ પાત્રને તમે જુદા જુદા દબાણે રાખ્યું હોય તો ઉષ્મા કેવી આપવી પડે છે? જુદી જુદી. તો Q જુદું જુદું હશે તો ગુપ્ત ઉષ્મા શું થાય? બદલાય. એટલે ગુપ્ત ઉષ્મા પદાર્થના દબાણ ઉપર આધાર રાખે છે. હવે આ ગુપ્ત ઉષ્મા છે એના બે પ્રકાર છે. એક ગલન ગુપ્ત ઉષ્મા, બીજી ઉત્કલન ગુપ્ત ઉષ્મા. બરાબર. કોને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય? તો જો ઘન પ્રવાહી અવસ્થા ફેરફાર માટેની ગુપ્ત ઉષ્મા હશે તો એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. ઘન પ્રવાહી એટલે કે ભાઈ બરફનું પાણી, ચાલો અહીંયા બરફનું પાણી બનાવ્યું એટલે ઘનમાંથી પ્રવાહીમાં ગયું ત્યારે ગુપ્ત ઉષ્માને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. અને એને સંજ્ઞા શું લખાય? LF. બરાબર. F એટલે ફ્યુઝન, ગલન પ્રક્રિયા થઈ ને, ઘનમાંથી પ્રવાહી એને ગલન કીધું હતું એટલે L ફ્યુઝન થઈ ગયું. એ જ રીતે પ્રવાહી વાયુ અવસ્થા માટેની ગુપ્ત ઉષ્માને શું કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કે ભાઈ પ્રવાહીમાંથી વાયુ એટલે ભાઈ પાણીમાંથી વરાળ બની તો એ બીજી ગુપ્ત ઉષ્માને આપણે શું કહીએ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એને આપણે શું કહીશું? સંજ્ઞા દર્શાવશું LV. V એટલે વેપોરાઇઝેશન. આપણે પાણીમાંથી વરાળ બની એને બાષ્પીકરણ કીધું ને, બાષ્પીભવન કીધું ને, એટલે વેપોરાઇઝેશન કહેવાય. એટલે LV. એટલે ગલન ગુપ્તને LF વડે દર્શાવશું અને LV વડે દર્શાવશું. આ ઘનમાંથી પ્રવાહી દરમિયાન કહેવાય, આ પ્રવાહીમાંથી વાયુ દરમિયાન કહેવાય. બરાબર. હવે જો બંનેની મૂલ્ય યાદ રાખીએ કે પાણીની ગલન ગુપ્ત ઉષ્મા LFનું મૂલ્ય કેટલું? 333 કિલો જૂલ પર કેજી. બરાબર. આ યાદ રાખજો અચળાંક. આમ તો રકમમાં આપેલો હોય છે એટલે વાંધો નહીં. તો ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય કેટલું? 333 કિલો જૂલ પર કિલોગ્રામ. હવે જો આનો અર્થ શું થાય ગલન ગુપ્તનો? તો આનો અર્થ એવો થાય કે મારી પાસે પર કેજી છે ને
એનો અર્થ મારી પાસે 1 કિલોગ્રામ બરફ હોય એને 0 સેલ્સિયસ તાપમાને પીગાળવો છે અને પાણી બનાવવું છે. 1 કિલો બરફનું પાણી બનાવવું છે તો મારે અહીંયા હીટર દ્વારા ઉષ્મા આપવી પડશે. તો કેટલી આપવી પડે? 333 કિલો જૂલ ઉષ્મા આપવી પડે. એટલે 1 કિલોગ્રામ બરફને 0 સેલ્સિયસ તાપમાને પીગાળવો છે તો 333 કિલો જૂલ ઉષ્મા આપવી પડે. તો એ આ ગલનગુપ્ત ઉષ્માનો અર્થ થાય. એ જ રીતે પાણી માટે વિચારો તો પાણીની ઉત્કલનગુપ્ત કેટલી છે? 2256 કિલો જૂલ પર કેજી. એનો અર્થ શું છું કે માની લો તપેલીમાં 1 કિલો પાણી છે, એને 100 સેલ્સિયસે મારે વરાળમાં ફેરવવું છે. તો 1 કિલો પાણીને વરાળમાં ફેરવવા કેટલી? 2256 કિલો જૂલ ઉષ્મા ઉર્જા જોઈએ. બરાબર? તો આ એની ઉત્કલનગુપ્ત ઉષ્મા. એટલે જો સીધું સાધું આપણી વ્યવહારિક ભાષામાં કહીએ કે મેં તમને કીધું કે વરાળ છે એ વધારે દજાડ છે, એમાં ઉષ્મા વધારે હશે. કેટલી ઉષ્મા છે કે 1 કિલો પાણીનું તમે વરાળ બનાવો ત્યારે 1 કિલો એમાં 2256 કિલો જૂલ જેટલી એક્સ્ટ્રા ઉષ્મા ઉર્જા હોય. બરાબર? પાણી કરતાં વરાળમાં એટલી એનર્જી વધારે ગુપ્ત રીતે સંગ્રહાયેલી હોય અને એ આપણને દજાડે છે. તો એ ઉત્કલનગુપ્ત ઉષ્મા થઈ ગયું. હવે આ જ અવસ્થા ફેરફારને આપણે આલેખમાં જોઈએ. ચાલો હવે આલેખ જોવો. તો આલેખ શેનો છે? જો એ પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઉર્જાનો આલેખ દર્શાવ્યો છે. બરાબર? અહીંયા પાણી માટે આલેખ દોરેલો છે. કોનો? તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઉર્જાનો. અહીંયા તાપમાન છે, અહીંયા ઉષ્મા ઉર્જા છે. એ પાણી તમે ભરો છો તપેલીમાં, એને બર્નર દ્વારા ગરમ કરો છો એટલે તમે ઉષ્મા ઉર્જા આપો છો 100 જૂલ, 200 જૂલ, 300 જૂલ. તો આપતા જાઓ છો તો તાપમાનમાં શું ફેરફાર થાય છે એ આલેખ છે. હવે જો અહીંયા તમે બે વસ્તુ નોંધવા જેવી છે કે અવસ્થા રૂપાંતરણ દરમિયાન ઉષ્મા ઉમેરવામાં આવે કે દૂર કરવામાં આવે ત્યારે તાપમાન કેવું રહે છે? અચળ. જો આલેખ આપણે જે ઘટના કીધી એ જ દર્શાવ્યું છે કે માની લો તપેલીમાં બરફ છે, હવે તમે અહીંયાથી ઉષ્મા ઉર્જા આપતા જાઓ. જો આમ ઉષ્મા વધતી જાય તો જો એ અહીંયા બરાબર આ પોઈન્ટ ઉપર અત્યારે અહીંયા 0 સેલ્સિયસ છે, તો અહીંયા બરફ અને પાણી બંને જ્યારે બધું જ બરફ પાણી બને ત્યાં સુધી આપણે કીધું તાપમાન કેટલું રહેતું હતું? 0 સેલ્સિયસ. એટલે જો અહીંયા આલેખમાં જો અહીંયા શું રેખા છે? ટેમ્પરેચર કેટલું છે? 0. ખ્યાલ આવે છે? એટલે આ બરફમાંથી પાણી બનતી રૂપાંતરણ વખતે તાપમાન કેટલું રહે છે? 0 સેલ્સિયસ રહે છે. એટલે આપણું પહેલું અવસ્થા રૂપાંતરણ આપ્યું અને એનર્જી આપણે ગલન બિંદુમાં આપણે જોઈ 333 કિલો જૂલ પર કેજી કીધી. તો અહીંયા 0 સેલ્સિયસે હવે શું થઈ ગયું? બધો બરફનું પાણી રૂપાંતર થઈ ગયું. જ્યારે બધો બરફ પાણી બની જાય, હજી તમે વધારે ઉષ્મા આપતા જશો તો ટેમ્પરેચર હવે શું થશે? વધતું દેખાડશે. એટલે પાણીનું તાપમાન 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી એમ ક્યાં સુધી થઈ ગયું? 100 સેલ્સિયસે પહોંચી ગયું. ચાલો હવે 100 સેલ્સિયસે પાછું શું થશે? અવસ્થા રૂપાંતરણ થશે. પાણીનું શું થશે? વરાળ બનશે. બરાબર? પણ તાપમાન બદલાવાનું નથી. એ કેટલું રહેશે? 100. જ્યાં સુધી બધું જ પાણી વરાળમાં રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી તાપમાન કેટલું રહેશે? 100. એટલે આપણું બીજું અવસ્થા રૂપાંતરણ થઈ છે અને એના માટેની ઉર્જા આપણે કીધી 2256. બરાબર? તો અહીંયા બરાબર બે અવસ્થા રૂપાંતરણ જોયા. પણ જો બધી અવસ્થામાં રેખાના ઢાળ સમાન નથી. બરાબર? કે ભાઈ અહીંયા આ રેખા હોય કે આ રેખા હોય એનો ઢાળ જુદો જુદો છે. એનો અર્થ શું થઈ ગયો કે તમારે જુદી જુદી અવસ્થા રૂપાંતરણ કરવી હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યો સમાન નથી. બરાબર? એને તમારે જુદી જુદી અવસ્થામાં લઈ જવા હોય તો જે ઉષ્મા આપવી પડે છે એ ઉષ્માના મૂલ્ય સમાન નથી અથવા વિશિષ્ટ ઉષ્માધારિતા એની સમાન હશે નહીં. તો આવી રીતે તમે અવસ્થા રૂપાંતરણ આલેખમાં દર્શાવી શકો. તો મિત્રો આ સાથે આપણી આ ચેપ્ટરની બધી થિયરી પૂરી થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે દાખલાઓ ગણીશું અને તમે થિયરીમાં જે જે સૂત્ર આવ્યા એમાં જે પદ આવ્યા એની ઓળખ છે એ લખીને તૈયાર કરજો. બરાબર ઓળખાણને બરાબર સંજ્ઞાઓને યાદ રાખજો. અચળાંક હોય તો એના મૂલ્ય યાદ રાખજો. તો દાખલા તમને સરળતાથી આવી જશે. દાખલામાં સીધા સૂત્ર જ યુઝ કરવાના છે, ઓળખાણ મૂકીને કિંમતો શોધવાની છે. બાકી દાખલા સરળ છે. ઓકે, ધન્યવાદ.